લગ્નનું દેવું ઉતારવા પૂજારીની હત્યા. ઝાલોદ પોલીસે હત્યારાને પાતાળમાંથી શોધી કાઢ્યો. હથોડીના ઘા અને સોનાની લૂંટ. માછણ નદીના પટમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. આરોપી જેલ ભેગો. દાહોદના ઝાલોદમાં ખેલાયેલો લોહીના ખેલનો પર્દાફાશ. લગ્નના દેવાએ યુવાનને બનાવ્યો હેવાન. જાણો કેવી રીતે ઝાલોદ પોલીસે ઉકેલ્યો પૂજારીની હત્યાનો ભેદ. ઝાલોદની માછણ નદીના કિનારે 12 માર્ચના રોજ એક લાશ મળી હતી અને સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પૂજારી નગીનભાઈ ભુનાતરની નિર્મમ હત્યા પાછળ કોણ હતું? આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. લાલચ, દેવું અને ક્રૂરતાનો આવો સંગમ તમે ભાગ્યે જ જોયો હશે. માત્ર 2 મહિના પહેલાં જ જેના લગ્ન થયા હતા તે અજય શામજીભાઈ પરમારે દેવું ચૂકવવા માટે એક ભયાનક પ્લાન ઘડ્યો. નગીનભાઈના શરીર પર રહેલા સોના ચાંદીના દાગીના પર અજય પરમારની દાનત બગડી હતી. પૈસા લેવા જવાનું બહાનું કાઢી નદીના પટમાં નગીનભાઈ ભુનાતરને લઈ જઈ અંધારાનો લાભ લઈ માથાના ભાગે હથોડીના ઘા ઝીકી પૂજારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને પોતાનું દેવું ધોવાઈ જશે એમ માનીને પૂજારીના પહેરેલા સોનાના આભૂષણો લઈને ફરાર થયો હતો. પરંતુ તે પારકો માલ પોતાનો થયો હોય તેમ માનીને સોનાના આભૂષણો વેચીને દેવું ધોવે તે પહેલાં જ કાયદાના લાંબા હાથ તેને પાતાળમાંથી ખેંચી લાવ્યા હતા. ઝાલોદ પોલીસ, લીંબડી પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોએ બાજ નજર રાખી ગણતરીના દિવસોમાં જ હત્યારા અજયને દબોચી લીધો છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપી પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને લૂંટાયેલા દાગીના પણ રિકવર થયા છે. મિત્રો, જ્યારે કોઈ અંગત વ્યક્તિ જ વિશ્વાસઘાત કરે ત્યારે પરિણામ કેવું ભયાનક હોય છે તેનું ઉદાહરણ એટલે ઝાલોદનો આ કિસ્સો. પોતાના લગ્નમાં કરેલા ખર્ચનું દેવું ચૂકવવા માટે એક 20-22 વર્ષનો યુવાન કેટલો નીચે પડી શકે? અજય પરમાર નામના શખ્સે પૂજારી નગીનભાઈના દાગીના લૂંટવા માટે તેમને મોતના મુખમાં ધકેલી દીધા. માછણ નદીના કિનારે એકલતા જોઈ હથોડીથી હુમલો કર્યો અને ગળું દબાવી પૂજારીની જીવાદોરી ફૂંકાવી દીધી. પણ યાદ રાખો, પાપનો ઘડો હંમેશા ફૂટે છે. ઝાલોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ પૂજારીની લૂંટ વિથ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકી અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ કર્યો છે. હત્યારો હવે જેલના સળિયા પાછળ છે.